હલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ સરવાલ. આપણે ઘઉં લેવા જવાનું હોય અમારા ગુડના ઘરે. તો હવે અત્યારે રિક્ષા લઈને જઈએ છીએ. તો તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. અત્યારે રાતે વ્લોગ ચાલુ કર્યો છે. જોઈ શકો રિક્ષા તો આવી જઈએ. તો મિત્રો આપણે હવે રિક્ષાના ડ્રાઈવર બેસી ગયા. તો આપણે હારીજની પેલું જવાનું છે. લેવા જઈએ છીએ. તો મિત્રો આપણે દેલમાલ પહોંચી ગયા છે અત્યારે. મારા ભાઈ ભાઈ એટલે એને લેવાનો અંગાત. તો આપણે પહોંચી ગયા અહીંયા મારા ભાઈના ઘરે. ચાલો જો બે બંકા તૈયાર થઈ ગયા. અને બબુ શું કરે? બબુ બબુ શું કરે? હા બબુ શું કરો બબુ? બાબુ એ બાબુ એ બાબુ શું કરે? ઓમ કર ઓમ કર ઓમ કર ઓમ કર. એ ઓમ કર. લો અમાર બબુ તો ફોન ભાડે બી હે. લો કના લગનમાં જાણું લે? હે હે કના લગનમાં જાણું? હે મસ્તી નહીં કરવાની. મસ્તી નહીં કરવાની. તારા બાનું હોય ને? હા તે તું હે. તો હવે આપણે અહીંયાથી નીકળીએ. હજી જવાનું હરવાલ હારીજની પેલું બાજુ. તો આપણે અહીંયાથી નીકળીશું હવે. મિત્રો આપણે આવી ગયા હારીજ. જોઈ શકો છો આ છે હારીજની બજાર. બાકી જે છે નવું અને અત્યારે પબ્લિક થોડી છે બધાને. આ છે હારીજનું બસ સ્ટેન્ડ મિત્રો. અને આ છે ચોકડી આપણા રાધનપુર ચોકડી. જો લાઈટ નહીં કરતો તો રાધનપુર ચોકડી આવી ગઈ મિત્રો. બે આગળ બેઠા. અરે આપણે હરવાલ જઈને ડાયરેક્ટ મિત્રો આપણે અત્યારે દુકાને ઉભા રહ્યા. હા બધા ભૂગ્યા ત્યાં તે પડે કલે. તો આપણે જે લેવલો તો મિત્રો આ ભૂજ્યા ત્યાં પડે કે ઠોકો હર્યા જોઈશું. તો ભૂખ લાગે તો પડે કે ઠોકો પડે. મિત્રો આપણે સરવાલ જવા માટે અમારા ભાઈ છે એક બોલશે. મિત્રો અમે જે
સરવાલ અમારા બેટના તો ઘઉં લેવા જઈએ છીએ. ઘઉં લઈ ચા પાણી કરી અને બેનના બનીને ભોણાના બધાને ભણીને બધા ભેગા થઈ અને પછી અમે વળતા નીકળી જવાના ઘરે. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. ચાલો આપણે હરવાલ જઈને મળીએ મિત્રો. આપણે હરવાલ પહોંચી ગયા હા ફાઇનલી, જોઈ શકો છો. ફોટો કરી બતાવી દીધું. અહીંયા તો કામ થોડું ચાલુ હોય રોડનું. આ છે માતાજીનું મંદિર હરવાલ. તો આપણે હરવાલ ગામમાં એન્ટ્રી કરી નાખી છે, જોઈ શકો છો. દિવસ હોય તો બધા ઘર દેખો, થોડું અંધારું હોય. આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા અને અંધારું ઘોર થઈ. જય બધા ખાવાની જમણવાર ચાલુ હતું. કીધું તું બારો હમણાં આબાનું થઈ શું કામ આબાનું હતું એટલે અમે ખાઈને જ આવીએ ને. એમ નહીં હોય કે અમારે તો ઘરે સુલો નહીં હરગાય. તમે તો ફક ના હરગાય, તમે ખાઈને આવ્યા ને. મેં રિક્ષા ડાયરેક્ટ એ લઈને આવો. ડાયરેક્ટ એ નહીં કાચા વગણ આવ્યા જ ને તો રિક્ષા લઈને નીકળ આવો. એક બાટલો પાણીનો પી અને સીધા માં થોડું રિઝલ્ટ ફાટા આમ જાય પગાજી આમ જાય. શિયા તો શું કરે છે ફોન નહીં બના શું કરે છે વિડીયો બનાવે સમૂહ લગ્નનો વિડીયો હો દે. તો મિત્રો આપણે હવે નીકળ્યા, હવે ઘઉં લઈ લીધા, જોઈ શકો છો. આખે બલ્લે મોટું આયુષમાં આવ્યું સ્પેશિયલ ઘઉં લેવા આવ્યા હતા આપણે. હવે ઘઉં લઈ લીધા, માથે ઉપાડીને જાય રહ્યા. ચાલુ જ છે શૂટિંગ વાળા આપણે હારે રાખીએ. ના ના પણ ના ના નહીં કહ્યું. લાખી જોડી ને ના ખાલી શર્ટ ના બોલ હાચું માપમાં આવ્યું એકલું સતત 2300 રૂપિયાનો શું આ જો ઈ કાપ દીપી નહીં હાલવાનું ડાઉન પેમેન્ટ સ્પેશિયલ આબાના બધા ના સ્પેશિયલ આબાના ખરેખર હા પકાજી પોણીબા અમાર માનસા રે હું યુવા માલી લો ગાયો તો પર બેઠી એ આવજો. અહીંયાથી હવે નીકળી જાય આપણે. તો આપણે હરવાલથી હવે નીકળી જાય ઘઉં લઈને, જોઈ શકો છો. બેહવાની મજા આવતી નહીં, પલોઠીવાળી બેઠા. મિત્રો આપણે ગેસ પંપે આવી ગયા. હા, ગેસ ભરાવાનું. હા, આ રીતનો ગેસ પંપ. લાઈન બહુ નજીક આવી ગયા. હા, તો મિત્રો આપણે હવે ગેસ ભરીને નીકળી ગયા છે. લીધા એટલે બે હાથ ગેસમાં અધૂરું રહે. તો આપણે હવે નીકળી ગયા ગેસ ભરાઈને. અને વાગ્યા આમ તો 10:30 ઉપર થઈ ગયો.
મિત્રો અમે હવે ગેસ ભરાઈને નીકળી ગયા આ રીતની બજારમાં અમે હેડ્યા બજાર જ કહેવાય ચોકડી એટલે બજાર જ કહેવાય આ રીત બજાર કહેવાય આપણે જાશું પછી સીધા સોઢવ સોઢવથી જાશું આપણે દેલમાલ દેલમાલથી જાશું આપણે વિટોદાથી જાશું આપણે ગૌશાળા ગૌ માતાના ગામમાં જય માતાજી મિત્રો તમે બને રહેજો ગૌશાળા અને હવે તમને અહીંયા જઈને અને જે આ રિક્ષા ચલાવે અમારે ભણો તો આ રીતની બજાર આવી ગઈ. તો મિત્રો આપણે અત્યારે હરીજ ઊભા રહ્યા કોઈને ઠંડુ ખાવું પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો જો કોન લઈ લીધા હતા ત્યારે હરીજથી કોન ખાવા માટે હરીજની બજાર છે. તો મિત્રો આપણે હવા નીકળી ગયા હા કોન બોન ખાઈને જતરપુર. બેદર અમારે તો ફરીથી ખોલવાનું મિત્રો આપણે હવા નીકળી ગયા. તો મિત્રો આપણે અરે ફરી રહ્યા હા બજારમાં ચોકડી પર પાછા વળીને આવ્યા હા. તો મિત્રો આપણે અત્યારે હરીજની ચોકડીએ ઊભા હા જોઈ શકો. રાતે 11 વાગી ગયા હા ને હજી ફરીએ હર્યા મોર્નિંગ લઈને આવી ગયા અને બેઠા. મિત્રો રાતના વાગી ગયા 11 અત્યારે હરીજને બજારમાં. મિત્રો આપણે નીકળી ગયા હવે આ રીતે આપણે ઘરે જવા માટે 11 ઉપર ટાઈમ થઈ ગયો તો આપણે હવે કેટલા વાગે ઘરે પહોંચીએ તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને ઘઉં ઉતારી દીધા છે અને ભણો તો રિક્ષા લઈને હવે જતો રહ્યો ઘરે. ઘઉં ઉતારી દીધા રાતના વાગી ગયા છે 12 વાગે આપણે ઘરે પહોંચી ગયા હતા. અંધારું છે ઘરમાં. તો ચાલો હવે મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભગવાન.